ચલો તો આજે તમારી સાથે એકદમ હલવાઈ સ્ટાઇલ રળિયા શક્કરપારા બનાવવાની રેસીપી શેર કરું. તો એની માટે મેં અહીંયા પોણા કપ જેટલો મેંદો લઈ લીધો છે. એમાં હું એડ કરીશ 2 પિંચ જેટલું મીઠું અને સાથે જ એડ કરીશ 3 થી 4 ચમચી જેટલું ઘીનું મોણ. તમે જે ક્વોન્ટિટીમાં લોટ લીધો હોય એ પ્રમાણે ઘીનું મોણ વધતું ઓછું કરી શકો છો, પણ આપણે અહીંયા મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે. જો આ રીતે. હવે હું એમાં એડ કરીશ અડધો કપ જેટલી વધેલી ચાસણી. બધી ચાસણી એક સાથે નથી નાખી દેવાની, પણ જરૂર પડે એ પ્રમાણે થોડી થોડી નાખવાની છે. ઘણીવાર આપણે એવું થાય છે કે બહારથી આપણે ગુલાબજાંબુ કે રસગુલ્લા એવી મીઠાઈઓ લાવતા હોઈએ છીએ અને એ મીઠાઈઓ તો પતી જાય છે પણ એની ચાસણી વધે છે. તો એ વધેલી ચાસણીને યુઝ કરવાનું આ બેસ્ટ ઓપ્શન છે. બસ આપણે અહીંયા ચાસણી નાખ્યા પછી જો તમને એવું લાગે કે હજી લોટ થોડો છૂટો છે તો થોડુંક પાણી એડ કરીને આપણે સરસ કઠણ લોટ બાંધવાનો છે. જો તમારી પાસે વધેલી ચાસણી ના હોય તો તમે ચાસણી બનાવીને બી આ શક્કરપારા બનાવી શકો છો. ધ્યાન રાખવાનું છે કે એક તારની ચાસણી આપણે અહીંયા બનાવવાની છે. તો સરસ કઠણ એવો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે એને 15 થી 20 મિનિટ માટે હું સાઈડ પર મૂકી દઈશ અને પછી હાથમાં થોડું તેલ કે ઘી લગાવીને હું એના મોટા ગુલ્લા વાળી દઈશ. કારણ કે અહીંયા આપણે ખૂબ જાડો રોટલો વણવાનો છે એટલે ગુલ્લા આપણે મોટા વાળવા પડશે. તો બસ હવે આપણે એને વણી લેવાનું છે. તમે ઈચ્છો તો થોડો લોટ ડસ્ટિંગ કરી શકો છો જો તમને થોડું ચીપચીપું લાગે તો. લોટ આપણે કઠણ બાંધ્યો છે એટલે એની કિનારીઓ વણતા ફાટશે તો ચિંતા કરવાની નથી. જુઓ આ રીતનો આપણે જાડો રોટલો વણવાનો છે. બસ હવે આપણે એને કટરની મદદથી કટ કરી લઈશું. તો અહીંયા તમે તમારી પસંદનો કોઈ બી શેપ કટ કરી શકો છો. એક બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલને આપણે ખૂબ જ ગરમ નથી કરવાનું, એ થોડું મીડિયમ ગરમ હોય ત્યારે જ એમાં શક્કરપારા એડ કરી દેવાના છે. કારણ કે આપણે જો ખૂબ જ ગરમ તેલમાં શક્કરપારા નાખીશું તો એ બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો અહીંયા આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે. એમાં આપણે શક્કરપારા એડ કરી દઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે થોડીક વધારે અને ઓછી કરીને શક્કરપારાને બંને બાજુથી કડક થાય ત્યાં સુધી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો એને સરસ રીતે આપણે હલાવતા જઈશું અને જુઓ આપણા શક્કરપારા સરસ ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે, સાથે ક્રિસ્પી બી થયા છે. તો ખૂબ ઓછા સમયમાં બહાર જેવા શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે. થેન્ક યુ ફોર વોચિંગ.